નારાયણથી નારાયણી અલગ નથી, વિષ્ણુ અને લક્ષ્મી બે અલગ નથી, બંને એક જ છે. એવી જ રીતે બ્રહ્મા બ્રહ્માણી અલગ નથી, એ બંને એક છે. શિવ અને શિવા એ બે અલગ નથી, એ બંને એક જ છે. આ ત્રણ તત્વ શક્તિ સહિત તત્વ છે. ત્રણેય તત્વોને એક 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 કામ સોંપવામાં આવ્યું, પોતે કામ સ્વીકાર્યું. પાલન કરવાની જવાબદારી એ ભગવાન નારાયણની થઈ અને જગતની ઉત્પન્ન કરવાની ઉત્પત્તિની જે શક્તિ હતી એ બ્રહ્માજીને સોંપવામાં આવી અને સંહાર કરવાનું કાર્ય એ ભગવાન શિવને સોંપવામાં આવ્યું. ધીરે ધીરે બ્રહ્માજી આ જગતના આરંભની શરૂઆત કરી, જગત બનાવવાની શરૂઆત કરી. કેવી રીતે જગત બનાવ્યું? તો આપણું શાસ્ત્ર એવું કહે છે કે સૌથી પહેલાં એ બ્રહ્માજીએ 3 પ્રકારની સૃષ્ટિ પ્રગટ કરી. એમાં સૌથી પહેલાં અંડજ, સ્વેદજ અને જરાયુજ પાણીમાં નાના નાના જીવો પ્રગટ કર્યા. તસ્માદ્વા એ તસ્માદ આત્મન આકાશ સંભૂત. એ જ બ્રહ્મ તત્વમાંથી આખું આકાશ બન્યું. તસ્માદ્વા આકાશ સંભૂત આકાશાદ વાયુ, આકાશમાંથી વાયુ, વાયોરગ્નેહ, વાયુમાંથી અગ્નિ પ્રગટ થઈ, અગ્નિમાંથી પાણી પ્રગટ થયું, પાણીમાંથી ધીરે 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 નાના નાના જીવ પ્રગટ થયા, એ જીવો મોટા થયા. આમ કરતા 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 આ આટલી મોટી સૃષ્ટિનો આરંભ થયો.